આપણે વામન પુરાણના 24મા દિવસની કથાને આગળ વધારીએ. શુક્રાચાર્યને પોતાના પુરોહિત બનાવ્યા હતા. તેમની નિશ્રામાં તેણે વિવિધ યજ્ઞો કર્યા હતા. શુક્રાચાર્યની અર્જા નાની એક કન્યા હતી. એકવાર શુક્રાચાર્ય વૃષપર્વા નામના અસુરને ત્યાં યજ્ઞ કરાવવા ગયા હતા અને ત્યાં લાંબો સમય રોકાઈ ગયા હતા. તે દરમિયાન સુંદરી અર્જા ઘરમાં અગ્નિની સેવા હવનાદિ કાર્ય કરતી રહી ગઈ હતી. એવામાં એક દિવસ રાજા દંડ ત્યાં પહોંચી ગયા. સેવિકાઓને પૂછીને તેણે જાણ્યું કે શુક્રાચાર્ય ઘરે નથી. ત્યાં અર્જાને તેણે જોઈ અને પૂછીને જાણ્યું કે તે ગુરુપુત્રી છે. તેને જોઈ તે તત્કાલ કામ પીડિત થઈ ગયા. બળવાન દંડે ભૃત્યો, ભાઈઓ, મિત્રો અને શુક્રાચાર્યના શિષ્યોને ત્યાંથી હટાવી દીધા અને ત્યાં એકલા ગયા. અર્જાએ ભાતૃભાવથી પ્રસન્નતાથી તેનું સ્વાગત કર્યું. પછી રાજાએ તેને કહ્યું કે બાલે, હું કામાગ્નિથી સંતપ્ત છું. આજે તું તારા આલિંગનરૂપી જળથી મને આનંદિત કર. અર્જાએ કહ્યું કે નર પ્રંતવર, કામથી અધીર થઈને પોતાને વિનિષ્ટ ન કરો. મારા પિતા તેમના મહાન ક્રોધથી દેવતાઓને પણ ભસ્મ કરી શકે છે. મૂઢ બુદ્ધે તમે મારા ભાઈ છો, પરંતુ અનીતિથી લેપાયા છો. હું ધર્મથી તમારી બેન છું, કારણ કે તમે મારા પિતાના શિષ્ય છો. દંડકે કહ્યું કે ભીરુ, ભવિષ્યમાં કોઈ વાર શુક્ર મને બાળી નાખશે, પરંતુ કૃશોદરી કામની આગ તો મને હમણાં જ બાળી રહી છે. અર્જાએ કહ્યું કે રાજન, એક ત્રણ પ્રતીક્ષા કરો. તમે તે ગુરુ પાસે જ યાચના કરો, તે નિસંદેહ મને તમને આપી દેશે. દંડે કહ્યું કે સુંદરી, હું સમયની પ્રતીક્ષા કરવામાં અસમર્થ છું. મોટે ભાગે અવસર ચૂકી જવાથી કાર્યમાં વિઘ્ન થયા કરતું હોય છે. અર્જાએ કહ્યું કે રાજપુત્ર, હું સ્વયં તમને સમર્પિત કરવા સમર્થ નથી, કારણ કે સ્ત્રીઓ સ્વતંત્ર હોતી નથી, અથવા નરપતે તમને અધિક કહેવાથી શું લાભ? તમે શુક્રાચાર્યના શાપથી ભૃત્ય જાતિ અને બંધુઓની સાથે પોતાનો વિનાશ ન કરો. દંડે કહ્યું કે સુંદરી, પ્રાચીન કાળમાં પવિત્ર દેવયુગમાં ઘટિત ચિત્રાંગદાનું એક વૃત્તાંત સાંભળ. વિશ્વકર્માની ચિત્રાંગદા નામની એક સુંદર સાધ્વી કન્યા હતી. તે સખીઓ સાથે નૈમિષારણ્યમાં સ્નાન કરવા ગઈ. જેવી તે જળમાં ઉતરી, તેવો જ સુદેવનો પુત્ર બુદ્ધિમાન રાજા સુરત ત્યાં આવ્યો અને તેણે તે કૃષિંગાને જોતાં જ તે કામાતુર થઈ ગયો. તેને જોઈ ચિત્રાંગનાએ તેની સખીઓને સત્ય કહ્યું કે આ રાજપુત્ર મારા માટે કામ પીડિત થઈ કષ્ટ ભોગવી રહ્યો છે. તેથી મને એ ઉચિત લાગે છે કે આ સૌંદર્યશાળી વ્યક્તિને હું મારી જાત સમર્પી દઉં. તેની બાલા સહેલીઓએ તેને કહ્યું કે સુંદરી, તું વયસ્કા નથી, નિષ્પાપ બાલિક કે સ્વયંનું દાન કરવામાં તને સ્વતંત્ર નથી. તારા પિતા ધાર્મિક અને સર્વ શિલ્પકર્મોમાં નિપુણ છે, તેથી અહીં તારે રાજાને માટે પોતાનું દાન દઈ દેવું ઠીક નથી. એ દરમિયાન કાનબાણથી પીડિત સત્યવક્તા બુદ્ધિમાન સુરતે તેની પાસે જઈ કહ્યું કે મુગ્ધે, મદિરે ક્ષણે તું તારી દ્રષ્ટિથી જ મને મોહિત કરી રહી છે. કામદેવે ઉપસ્થિત થઈને તારા દ્રષ્ટિબાણથી મને ઘાયલ કરી દીધો છે. તેથી તું મને તારા સ્તનમંડળની શૈયા પર સુડાવવા યોગ્ય છે. એમ નહીં કરે તો તારા દેખાવાથી તો કામ મને બાળી નાખશે. તે પછી તે કમલનયની સર્વાંગ સુંદરીએ સખીઓએ રોકવા છતાં પોતાને રાજાને સમર્પિત કરી દીધા. આ રીતે પ્રાચીન કાળમાં તે કૃષાંગીએ તે રાજાની રક્ષા કરવી જોઈએ. અર્જાએ કહ્યું કે શું તમે તેની આગળની ઘટનાને જાણતા નથી? જ્યારે તે કૃષાંગીએ સ્વયંને સુરતને સ્વેચ્છાથી અર્પિત કરી દીધી, ત્યારે તેના પિતાએ તેને શાપ આપી દીધો. મંદબુદ્ધિ તે સ્ત્રી સ્વભાવના કારણે ધર્મને છોડી પોતાની ઈચ્છાથી સ્વયંને પ્રદાન કરી દીધી. તેથી તારો વિવાહ નહીં થાય. તું પતિનું સુખ પ્રાપ્ત નહીં કરી શકે. તને ન તો પુત્રફળની પ્રાપ્તિ થશે અને ન પતિ સાથે સંયોગ થશે. પછી તો શાપ દેતા સરસ્વતી વ્યર્થ મનોરથવાળા રાજાને 13 યોજન સુધી વહાવી ગઈ. રાજા દૂર ખેંચાઈ ગયા. પછી ચિત્રાંગદા પણ બેહોશ થઈ ગઈ. મહાબાહો, તે પછી સખીઓએ તેને સરસ્વતીના જળથી સિંચી, તો પણ તે મરેલા જેવી થઈ ગઈ. તેને મરેલી જાણી સખીઓએ કાષ્ઠ અને અગ્નિ લેવા ચાલી ગઈ. બધાના ગયા પછી તેને ચેતના પ્રાપ્ત થઈ. સુંદર અંગોવાળી તે ચારે તરફ જોવા લાગી. રાજા અને સખીઓએ ન જતા તે સરસ્વતીના જળમાં પડી ગઈ. નરેશ્વર કાંચનાક્ષી વેગપૂર્વક તેને ગોમતીના જળમાં ફેંકી દીધી. રાજન, તેની ભવ્યાતિથિને જાણી ગોમતીએ પણ તેને સિંહ અને હાથીથી ભરેલા વનમાં ફેંકી દીધી. એ રીતે મેં તેની સ્વતંત્રતાની આ અવસ્થાનું વર્ણન સાંભળ્યું છે. તેથી હું મારા ઉત્તમશીલની રક્ષા કરતી સ્વયંને તમારી જાતને સમર્પિત નહીં કરું. દંડે કહ્યું કે કૃશોહરી તેના પિતા તથા રાજા સુરતથી બનેલી તે પછીની ઘટના સાંભળવા સાવધાન થઈ જા. રાજાના દૂર ચાલ્યા ગયા પછી તે મહાવનમાં પડેલી હતી. તે સમયે આકાશમાં સંચરણ કરનારા અંજન નામના ગુહ્યકને તેણે જોયો. તે પછી તે સમયે આકાશમાં સંચરણ કરનારા અંજન નામના ગુહ્યકે બાલા પાસે આવી તેને સાંત્વના દેતા કહ્યું કે સુભગે, સુરત માટે ઉદાસ ન થા. તું તેની સાથે અવશ્ય સંયોગ પ્રાપ્ત કરીશ. તેથી તું શીઘ્ર ભગવાન શ્રીકંઠનું દર્શન કરવા માટે ચાલી જા. તે પછી તે કાલિંદીના તટ પર સ્થિત શ્રીકંઠની નજીક ચાલી ગઈ. તે કાલિંદીના જળમાં સ્નાન કરી મહેશ્વરી શ્રીકંઠનું દર્શન કરી બપોર સુધી માથું ઝુકાવી સ્થિત રહી. એટલામાં દેવ શ્રીકંઠની પાસે સુલક્ષણ
યુક્ત પાશુપતાચાર્ય સામવેદી તપોધન ઋતધ્વજ સ્નાન કરવા આવ્યા. તેમણે કામથી રહિત રતિના જેવી કૃષાંગી ચિત્રાંગદાને જોઈ. તેને જોઈને તે મુનિએ ધ્યાન કર્યું કે તે કોણ છે. તે પછી તે ચિત્રાંગદા ઋષિની પાસે જઈ પ્રણામ કરી હાથ જોડી ઊભી રહી. ઋષિએ પૂછ્યું કે પુત્રી, દેવકન્યા સમાન તું કોની પુત્રી છે? મનુષ્ય તથા પશુ રહિત આ વનમાં તું કેમ આવે છે? કૃષોદરીએ સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળી ઋષિ ગુસ્સે થઈ ગયા અને વિશ્વકર્માને શાપ દઈ દીધો. તે પાપીએ બીજાને આપવા યોગ્ય પોતાની આ પુત્રીને પતિથી યુક્ત ન થવા દીધી, તેથી તે વાંદરો બની જાય. તેમ કહ્યા પછી તે મહાયોગીએ પુનઃ વિધિપૂર્વક સ્નાન અને સંધ્યા કરી શંકરની પૂજા કરી. પછી તેમણે પતિને ચાહવાવાળી તથા સુંદર ચિત્રાંગદાને કહ્યું કે સુભગે કલ્યાણદાયક સપ્ત ગોદાવર નામના દેશમાં જા. ત્યાં મહાન હાટકેશ્વર ભગવાનની પૂજા કરતા નિવાસ કરો. ત્યાં દૈત્ય કંદર માલિની પ્રસિદ્ધ દેવવતી નામની પુત્રી તારી પાસે આવશે. તે ઉપરાંત અંજન નામના ગુહ્યકની પ્રસિદ્ધ નંદ્યતી નામની તપસ્વીની પુત્રી તથા વેદવતી નામની પર્જન્યની કલ્યાણમયી પુત્રી પણ આવશે. જ્યારે તે ત્રણેય હાટકેશ્વર મહાદેવ પાસે સપ્ત ગોદાવરમાં આવશે તે વખતે તું તેમને મળીશ. મુનિની વાત સાંભળી ચિત્રાંગદા શીઘ્ર સપ્ત ગોદાવર નામના તીર્થમાં ગઈ. ત્યાં શંકરની પૂજા તથા ફળ મૂળનું ભક્ષણ કરતી પવિત્રતાથી રહેવા લાગી અને જ્ઞાન સંપન્ન ઋષિએ તેની હિત કામનાથી પ્રેરિત થઈને શ્રીકંઠના મંદિરમાં મહાન આપનાયુક્ત એક શ્લોક જોયો. એવો કોઈ દેવતા, અસુર, યક્ષ, મનુષ્ય કે રાક્ષસ નથી જે પોતાના પરાક્રમથી આ મૃગનયનીનું દુઃખ દૂર કરી શકે. આ રીતે શ્લોક કહ્યા પછી તે વિશાલાક્ષીના વિષયમાં વિચાર કરતા તે મુનિ પુષ્કરનાથનું દર્શન કરવા માટે મુનિવૃંદથી વંદ્ય પયોક્ષની નદીના તટ પર ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે અધ્યાય 64મો ચિત્રાંગદા વૃત્તાંત. વિશ્વકર્માનું વાનર બનવું, વેદવતી આદિનું ઉપાખ્યાન, જાબાલીનું બંધન મોચન. દંડ કહે છે કે અરજે ત્યાં વીર સુરતનું સ્મરણ કરતા આનંદપૂર્વક ચિત્રાંગદાનો લાંબો સમય વ્યતીત થઈ ગયો. મુનિના શાપથી વિશ્વકર્મા પણ વાનર થઈ ગયા. ભવ્યાતિથી તે મેરુના ઊંચા શિખર પરથી પડીને પૃથ્વી પર આવી ગયા. સુંદરી પછી તે શાલુકીની નદીની નજીક ગીચ જંગલવાળા સાલ્વેય પર્વત પર રહેવા લાગ્યા. વરારોહે તે વનમાં ફળ ફૂલ ખાઈને રહેતા તેમના ઘણા વર્ષ નીકળી ગયા. એકવાર કંદર નામનો દૈત્ય વીર દેવવતી નામથી પ્રસિદ્ધ પોતાની પ્રિય પુત્રીને સાથે લઈ આવ્યો. તે પછી પિતા સાથે વનમાં આવતી તે સુંદરીને તે વાનર શ્રેષ્ઠે જોઈ તેણે બળપૂર્વક તેનો હાથ પકડી લીધો. દૈત્ય કંદર અત્યંત ગુસ્સે થઈ ગયો અને તલવાર ઉઠાવી દોડ્યો. બળવાન વાનર દૈત્યને આવતો જોઈ કન્યાને સાથે લઈને હિમાલય પર ચાલ્યો. તેણે યમુનાના તટ પર મહાદેવ શ્રીકંઠના દર્શન કર્યા. તેણે તેનાથી થોડે દૂર ઋષિઓથી રહિત એક દુર્ગમ આશ્રમ પણ જોયો. તે પવિત્ર આશ્રમમાં દેવવતીને રાખી તે વાનર દૈત્ય કંદરના જોતા જ કાલિંદીના જળમાં ડૂબી ગયો. કંદરે વાનરની સાથે પુત્રીને ડૂબીને મરી ગઈ સમજી તેથી નિરાશ થઈ તે મહાતેજસ્વી પાતાળમાં સ્થિત પોતાના ઘરે ચાલ્યો ગયો અને કાલિંદી પણ તે વાનરને શુભજનોથી વ્યાપ્ત શિવી નામના પ્રસિદ્ધ સ્થાનમાં વહાવી ગઈ. તે પછી તે તેજસ્વી વાનરે ઝડપથી તરીને નદીને પાર કરી તે પર્વત પર જવાની ઈચ્છા કરી જ્યાં તે સૂઈને રાખવામાં આવી હતી. તે પછી તેણે નંદ્યંતી નામની પુત્રીની સાથે આવતા શ્રેષ્ઠ ગુહ્યક અંજનને જોયો. જોવાની ઈચ્છા કરતો તે વાનર તેની નજીક ગયો. તેને જોઈ શ્રીમાન કપિએ વિચાર્યું કે તે સાચે સાચ જ દેવવતી છે, તેથી જળમાં ડૂબવાનો મારો પરિશ્રમ વ્યર્થ થઈ ગયો. આ રીતે વિચારતો તે વાનર તે સુંદરી તરફ દોડ્યો. તેના ભયથી તે કન્યા હિરણ્યવતી નદીમાં કૂદી પડી. કન્યાને નદીના જળમાં કૂદતી જોઈને ગુહ્યક દુઃખ અને શોકથી વિવળ થતો અંજન પર્વત પર ચાલ્યો ગયો. તે મહાતેજસ્વી ત્યાં પવિત્રતાપૂર્વક મૌન વ્રત ધારણ કરી ઘણા વર્ષો સુધી તપ કરતો રહ્યો. હિરણાવતી પણ વેગથી નદ્યંતીને વહાવી ગઈ અને સજ્જનોથી સેવિત મહાપવિત્ર કૌશલ દેશમાં તેને પહોંચાડી દીધી. પછી વખતે રોતી રોતી તેણે જટાધારી શંકરની માફક પ્રહરેહોથી ઘેરાયેલા મૂળવાળા વટવૃક્ષને જોયું. તે સુમુખી ગાઢી છાયાવાળા તે વૃક્ષને જોઈ એક પથ્થર પર બેસી ગઈ અને વિશ્રામ કરવા લાગી. તે પછી તેણે આ વાણી સાંભળી, શું કોઈ એવો પુરુષ નથી જે તે તપોધન ઋતધ્વજને કહે કે તમારો તે પુત્ર વટવૃક્ષમાં બંધાયેલો છે? તેણે તે વખતે સુપૃષ્ટ અક્ષરોથી યુક્ત તે વાણીને સાંભળી ચારે બાજુ અને ઉપર નીચે જોયું. શુભે ત્યારે તેણે વૃક્ષની સૌથી ઊંચી ટોચ પર યત્નપૂર્વક પિંગલવર્ણી જટાઓથી બંધાયેલા 5 વર્ષના એક બાળકને જોયું. અત્યંત દુઃખિત થતી નંદ્યંતી તે બોલનારાની ઉપર જોઈને કહ્યું કે અરે બાળક, બતાવ ક્યાં પાપને તને બાંધ્યો છે? બાળકે કહ્યું કે એક મહાદુષ્ટ વાનરે મને જટાઓ દ્વારા આ વડ સાથે બાંધી દીધું છે. હું તમારા તપોબળથી જીવી રહ્યો છું. પહેલાં ઉન્મત્તપુરમાં દેવ મહેશ્વર પ્રતિષ્ઠિત હતા. ત્યાં મહાતપસ્વી મારા પિતા ઋતધ્વજ નિવાસ કરતા હતા. મહાયોગના જપ તપ કરી રહેલા તે મહાત્માનો હું સર્વશાસ્ત્રોમાં નિપુણ અને ભમરાઓના સમૂહથી યુક્ત પુત્ર ઉત્પન્ન થયો. શુભાનને પિતાજી મારું નામ જાબાલી પાડી મને જે કહ્યું હતું તે સાંભળો. તું 5000 વર્ષો સુધી બાળક રહીશ અને 10,000 વર્ષો સુધી ઋષિકુમાર રહીશ. 20 વર્ષ સુધી તેના 2 ગણા સમય સુધી ઘટપણની સ્થિતિ રહેશે. બાલ્યાવસ્થામાં 500 વર્ષ સુધી તારે દ્રઢ બંધન ભોગવવું પડશે.
પડશે. તે પછી 1000 વર્ષો સુધી કુમારાવસ્થામાં તારે શારીરિક કષ્ટ ભોગવવો પડશે તથા યુવાવસ્થામાં 2000 વર્ષો સુધી તું ઉત્તમ ભોગો પ્રાપ્ત કરીશ. તારે ઘડપણમાં 4000 વર્ષો સુધી અત્યંત ક્લેશ ભોગવવો પડશે. તે વખતે તારે ભૂમિ ઉપર સૂવું પડશે તથા કુત્સિત અન્નનું ભોજન કરવું પડશે. પિતાએ એમ કહ્યા પછી 5 વર્ષની અવસ્થામાં હું હિરણવતીમાં સ્નાન કરવાના ઉદ્દેશથી પૃથ્વી પર વિચરતો જતો રહી. તે વખતે મેં એક શ્રેષ્ઠ વાનરને જોયો. તેણે મને કહ્યું કે અરે મૂઢા, મહાન આશ્રમમાં રાખેલી આ દેવવતીને લઈને તું ક્યાં જઈ રહ્યો છે સુંદરી? તે પછી તેણે તરફડતા મને પકડીને પ્રયત્નપૂર્વક આ વટવૃક્ષના શિખર પર જટાઓથી બાંધી દીધો. પછી તેણે ઘણી લતા ઝાડથી એક મહાન યંત્ર બનાવી તેની નીચે મને સ્થાપિત કરી દીધો અને તે સદા મારી રક્ષા કરતો રહ્યો. આ લતા યંત્ર તૂટી શકતું પણ નથી તથા તેની ઉપર નીચે કે ઉપરથી આક્રમણ કરી શકાતું નથી. તે વાનર મને બાંધીને અમર પર્વત પર જતો રહ્યો. મેં મારી વાત તમને સંભળાવી દીધી. હવે તમે મને કહો કે તમે કોણ છો? આ વિશાળ વનમાં તમે એકલા કોની સાથે આવ્યા છો? મને બાંધીને અમર પર્વત પર જતો રહ્યો. જો મારે તમને કહી સંભળાવી દેવી. હવે તમે મને કહો કે તમે કોણ છો? આ વિશાળ વનમાં તમે એકલા કોની સાથે આવ્યા છો? નંદનવતીએ કહ્યું કે ગુધકરાજ અંજન મારા પિતા છે. મારું નામ નંદયંતી છે. મારો જન્મ પ્રમલોચનાના ગર્ભથી થયો છે. મારા જન્મ સમયે મૃદુગલ ઋષિએ કહ્યું હતું કે આ કન્યા ભવિષ્યમાં રાજરાણી બનશે. તે કહેતા હતા તે વખતે સ્વર્ગમાં દુંદુભી વાગવા લાગી અને તત્કાલ અમંગલ સૂચક માદા શિયાળ બોલવા લાગી. તે પછી મુનિએ કહ્યું કે એમાં સંદેહ નથી, આ બાલિકા મહારાજની મહારાણી થશે, પરંતુ કન્યાવસ્થામાં તે ભયંકર વિપત્તિમાં પડી જશે. આવા અદ્ભુત વચનો કહી ઋષિ ચાલ્યા ગયા. તે પછી મારા પિતાએ તીર્થયાત્રા કરવાની ઈચ્છા કરી. તે દરમિયાન મને પોતાની સાથે લઈને વાનર હિણ્યવતીના તટથી ઉછળ્યો. તેના ડરથી હું સમુદ્રને મળનારી નદીના જળમાં કૂદી પડી. તે નદીના ભીષણ પ્રવાહથી આ નિર્જન દેશમાં આવી છું. જાબાલીએ તેની વાત સાંભળીને કહ્યું કે સુંદરી, તમે યમુનાના કિનારે શ્રીકંઠ પાસે જાઓ. ત્યાં મારા પિતાજી મધ્યાહ્નમાં શિવજીની પૂજા કરવા આવે છે. તમે ત્યાં જઈ તમારી પોતાની આપવીતી સંભળાવો, તેનાથી તમારું કલ્યાણ થશે. પુલત્ય બોલ્યા કે નારદજી. તે પછી નંદયતી પોતાની રક્ષા માટે તરત જ હિમાચલથી ચાલી નીકળી અને યમુના કિનારે સ્થિત ઋતધ્વજ પાસે પહોંચી ગઈ. કંદમૂળ ફળ ખાતી તે થોડાક સમયમાં શંકરના સ્થાને પહોંચી ગઈ, જ્યાં તપસ્વી આવ્યા કરતા હતા. તે પછી તેણે વિશ્વવંદી શ્રીકંઠની પૂજા કરી. તે લખેલા અક્ષરોને જોયા. તેનો અર્થ જાણીને મધુર હાસ્ય કરતી તેણે જાબાલીને કહેલો શ્લોક તથા પોતાનો બીજો એક શ્લોક લખ્યો. શિલા પર આ શ્લોક લખીને તે સ્નાન કરવા માટે યમુના કિનારે ચાલી ગઈ. તેણે ત્યાં એક સુંદર આશ્રમ જોયો. આ સ્થાન પર શ્રેષ્ઠ ઋષિ અવશ્ય રહેતા હશે એમ વિચારી તે આશ્રમમાં પ્રવેશી. આશ્રમમાં તેણે દેવી શોભાયુક્ત સુકાયેલા મુખવાળી ચંચલ નેત્રોવાળી દેવવતીને બેઠેલી જોઈ. નંદનવતીને જોઈને દેવવતી આ કોણ છે એમ વિચારી ઊભી થઈ અને સખી ભાવથી તેને ભેટી. પછી બંને પરસ્પર વાતચીત કરવા લાગી અને એકબીજાની સાચી ઘટનાઓ જાણીને બેસી ગઈ તથા આદરપૂર્વક અનેક પ્રકારની કથાઓ કહેવા લાગી. તેટલા તે તત્વજ્ઞ મુનિશ્રેષ્ઠ શ્રીકંઠની પાસે સ્નાન કરવા આવ્યા. તેમણે પથ્થર પર લખેલા અક્ષરો જોયા. તેને વાંચી ધ્યાન દ્વારા એક ક્ષણમાં તેમણે બધું જાણી લીધું. પછી મહર્ષિ ઋતધ્વજ શીઘ્રતાથી પૂજા કરી ઈશ્વાંગુના દર્શન કરવા તરત જ અયોધ્યા ચાલ્યા ગયા. શ્રેષ્ઠ નરપતિના દર્શન કરી તપસ્વી ઋતધ્વજે કહ્યું કે નરશાર્દુલ, મારી વિનંતી સાંભળો. આપના જ રાજ્યની સીમામાં એક વાનરે સર્વશાસ્ત્રોમાં નિપુણ સદ્ગુણોથી યુક્ત મારા પુત્રને બાંધી રાખ્યો છે. રાજેન્દ્ર અસ્ત્ર વિદ્યામાં પારંગત આપના શકુની નામના પુત્ર સિવાય બીજું કોઈ તેને છોડાવી નહીં શકે. કૃષોદર મુનિના તે વચનો સાંભળી મારા પિતાએ પોતાના પુત્ર શકુનીને તે તપસ્વીના પુત્રના બંધન છોડાવવા સંબંધમાં ઉચિત આદેશ આપ્યો. પછી મારો ભાઈ ઋષિની સાથે બંધનના સ્થાને આવ્યો. ચારે બાજુ વડની જટાઓથી ઢંકાયેલા અત્યંત ઊંચા વડને જોઈ તેણે વૃક્ષની ઊંચી ટોચ પર બંધાયેલા ઋષિપુત્રને જોયો. તેને નિપુણતાથી બાણો દ્વારા લતા ઝાડોને કાપી નાખી. એટલે ઋતધ્વજ તે વટવૃક્ષ પર ચઢી ગયા. જાબાલીએ પોતાના પિતાને આવેલા જોઈ બંધાયેલી સ્થિતિમાં પણ અત્યંત આદર સહિત માથું નમાવી નમસ્કાર કર્યા. મુનિએ પુત્રનું મસ્તક સૂંઘી તેને ગળે લગાવ્યો. પછી ઋષિએ બંધન ખોલવા પ્રયત્ન કર્યા પણ ખોલી ન શક્યા. તેથી શકુની ધનુષ બાણો લઈને તે વડના ઝાડ પર ચડી ગયો. તે પણ જટાઓ ખોલી ન શકતા નીચે ઉતરી આવ્યો. તે પછી ધનુષ બાણોથી એક શરમ મંડપ બનાવ્યો. પછી હલકા હાથે અર્ધચંદ્રાકાર બાણોથી તે શાખાને કાપીને તેના 3 ટુકડા કરી નાખ્યા. કપાયેલી શાખાથી સાથે તપોધન બાણોની નિસરણીના માર્ગે વૃક્ષો પરથી ઉતરી આવ્યો. રાજાના ધનુર્ધારી પુત્ર દ્વારા પોતાના પુત્રની રક્ષા થઈ ગયા બાદ ઋતધ્વજ ભારવાહી જાબાલી સાથે યમુનાના તટ પર ગયા. ત્યાર પછી આવે છે અધ્યાય 65મો. ગાલવ પ્રસંગ, ચિત્રાંગદા, વેદવતી વૃત્તાંત, કન્યાઓની શોધ, ધ્રુતાચી વૃત્તાંત, જાબાલીની મુક્તિ, વિશ્વકર્માની શાપ મુક્તિ, ઇન્દ્રદ્યુમ્નાદિનું સપ્તગોદાવરમાં આવું, શિવસ્તુતિ, કન્યાઓનો વિવાહ. દંડએ કહે કે બાલે તે દરમિયાન યક્ષ અને અસુરની બંને કન્યાઓ યોગીશ્વર શ્રીકંઠ મહાદેવના દર્શને આવી. ઋતધ્વજના ચાલ્યા ગયા પછી બંને શ્રીકંઠ ભગવાનની પૂજા કરતી રહેતી હતી. એવામાં ગાલવ નામના ઋષિ કંઠના દર્શને આવ્યા. કન્યાઓને જોયા. કોની કન્યાઓ છે એમ વિચારતા તેમણે યમુનાના જળમાં પ્રવેશ કર્યો. સ્નાન કર્યા પછી પવિત્ર થઈને તેમણે શ્રીકંઠ મહાદેવની પૂજા કરી. તે પછી યક્ષ અને
અસુરની બંને કન્યાઓ મધુર સ્વરથી ગીત ગાયું. તેમના સ્વરને સાંભળી ગાલવે જાણી લીધું કે આ બંને ચોક્કસ ગંધર્વ કન્યાઓ છે. ગાલવે શ્રીકંઠદેવની પૂજા કરી જપ કરી લીધા. પછી કન્યાઓએ તેમને વંદન કર્યું. મુનિએ તેમને પૂછ્યું કે કન્યાઓ, તમે શંકરમાં ભક્તિભાવવાળી કુળની શોભારૂપ કની કન્યાઓ છો. તે બંને કન્યાઓએ સત્ય વાતો બતાવી. બંને કન્યાઓ દ્વારા સત્કાર પામી ગાલવે ત્યાં રાત્રિમાં નિવાસ કર્યો. પ્રાતઃકાળે ઉઠી ગૌરીપતિ શંકરનું પૂજન કર્યું. પછી તે બંને પાસે જઈને કહ્યું કે હું પરમ ઉત્તમ પુષ્કર વનમાં જઈશ, તમે મને જવાની રજા આપો. કન્યાઓએ કહ્યું કે બ્રહ્મન, આપના દર્શન દુર્લભ છે. આપ કયા કારણથી પુષ્કરાણ્યમાં જાઓ છો? મુનિએ કહ્યું કે આવતા મહિને પુષ્કરમાં પુણ્યદાયિની કાર્તિકી પૂર્ણિમા થશે. કન્યાઓએ કહ્યું કે અમે પણ આપની સાથે આવીશું. આપના વિના અમે બે અહીં નહીં રહી શકીએ. ઋષિએ કહ્યું કે સારું. પછી ઋષિની સાથે બંને કન્યાઓ પુષ્કર ચાલી ગઈ. ત્યાં ઋતધ્વજ ઉપરાંત હજારો ઋષિઓ, રાજાઓ અને જનપદ નિવાસી પણ આવ્યા. તે પછી ઋષિઓ અને નાભાગ તથા ઈક્ષ્વાકુ આદિ રાજાઓએ કાર્તિકી પૂર્ણિમાના દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કર્યું. ગાલવ પણ કન્યાઓ સહિત સ્નાન કરવા ઉતર્યા. જળમાં ડૂબીને તેમણે જોયું કે એક જળચર મહામત્સ્ય જળમાં સ્થિત છે અને અનેક મત્સ્ય કન્યાઓ તેને વારંવાર પ્રસન્ન કરવામાં લાગેલી છે. તે મત્સ્યે માછલીઓને કહ્યું કે ભોળી પ્રકૃતિના કારણે તમે લોકધર્મ જાણતી નથી. હું જનતા દ્વારા થતી કઠોર નિંદા સહન કરી શકતો નથી. આગળની કથા આવતીકાલે કરીશું.